નમસ્કાર સ્વરાજમાં આપનું સ્વાગત છે. હું મયુર. વાત કરવી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસની. વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તેઓ પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં વિજય બાદ પ્રથમ વખત ગુજરાત આવ્યા છે. ગુજરાતમાં ગઈકાલે તેમણે જામનગરની અંદર પણ સભા જે છે તે સંબોધી હતી અને ત્યારબાદ આજે તેઓ સોમનાથ મહાદેવના દર્શનાર્થે પહોંચ્યા છે. ઉલ્લેખનીય છે કે સોમનાથ મહાદેવ મંદિર જે છે તે પુનઃનિર્માણને 75 વર્ષ પૂર્ણ થવાને પૂર્ણ થવા જઈ રહ્યા છે તે અવસર પર જે અમૃત મહોત્સવ 2026 છે તે ઉજવવામાં આવી રહ્યો છે. તેમાં સહભાગી થવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તેઓ ગુજરાતના પ્રવાસે આવ્યા છે. તેમની વિશે આપણે ચર્ચા કરવાની છે. અનેકવિધ કાર્યક્રમો ગુજરાતની અંદર તેમના રહેવાના છે. જામનગર, સોમનાથ અને અહીંથી સોમનાથમાં કાર્યક્રમો પૂર્ણ કરી તેઓ વડોદરા જવાના છે. આ બાબતે ચર્ચા કરવા માટે આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા જોડાયા છે. સર, શું કહેશો? વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સોમનાથમાં છે અને સોમનાથની અંદર તેમને પૂજા અર્ચના પણ કરી છે અને અનેકવિધ કાર્યક્રમોમાં પણ તેઓ જોડાવાના છે. મયુરભાઈ, આજે એક સુવર્ણ દિવસ છે એમ કહો તો ચાલે. ભલે અત્યારે યુદ્ધના અમેરિકા, ઈરાન, ઇઝરાયલનું જે યુદ્ધ ચાલે છે એટલે ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ કીધેલું 7 કે 9 જેટલી નવી નવી આપણને વાતો કરેલી કે આમાં કરકસર કરો, પેટ્રોલ ડીઝલ ઓછા બાળો, સોનું ન ખરીદો, વર્ક ફ્રોમ હોમ કરો વગેરે વગેરે. એટલે ઈ પ્રસંગને આને અનુરૂપ કરો તો આપણને લાગે કે જરાક વધુ પડતું છે, પરંતુ એ બધા સમકાલીન વિષયો નથી, એ અત્યાર પૂરતા વિષયો છે. યુદ્ધ શમી જાય તો પાછું એ રિપેરેબલ છે, પણ અત્યારે જય સોમનાથનો નાદ જે સમસ્ત સૃષ્ટિમાં ગુંજી રહ્યો છે એવી પળો ઇતિહાસમાં ભાગ્યે જ આવતી હોય છે, જે અત્યારે આપણે નજરો નજર નિહાળી રહ્યા છીએ. સોમનાથ મંદિરના જીર્ણોદ્ધારને 75 વર્ષ પૂર્ણ થયા એ નિમિત્તે અત્યારે ત્યાં ભવ્યોત્સવ ચાલી રહ્યો છે, જેને અમૃત મહોત્સવ નામ આપવામાં આવ્યું છે. અને સોમનાથ મંદિર ઉપર 11 જેટલા તીર્થ સ્થાનોના જળથી એના કુંભાભિષેક, આ એનો ઇતિહાસમાં પહેલી વખત કુંભાભિષેક પણ થઈ રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એરપોર્ટ થી માંડીને ત્યાં હમીરજી ગોહિલના સર્કલ સુધી રોડ શો વગેરે કર્યો. એ બધું તો ઠીક જ ઠીક છે, એ બધા રૂટીન છે, પણ મૂળ વાત કે આપણી જે વિરાસત છે, સંસ્કૃતિ જે છે, આપણો વારસો છે, એને બિલકુલ જતન કરવાની એક રાજાને અથવા તો આપણે જેને કહીએ છીએ કે આપણા વડાપ્રધાન હોય કે જે કોઈ નેતૃત્વ કરતા હોય એની બિલકુલ પવિત્ર ફરજ છે. કારણ કે જે લોકો પોતાનો ભૂતકાળ કે ઇતિહાસ યાદ નથી રાખતા એનો ભવિષ્યકાળ કે એનો ઇતિહાસ હોતો નથી, એવું મહાન તત્વચિંતકો પણ કહે છે. આપણે બધા જાણીએ છીએ મયુરભાઈ કે 1026ની ઈસવી સાલમાં મહમૂદ ગઝનીએ સોમનાથને ધ્વંસ કરવાનું જે કારસ્તાન કરેલું એને 2026માં પૂરા 1000 વર્ષ પૂર્ણ થયા અને નરેન્દ્ર મોદીજીએ એને આખું વર્ષ ચાલે એવો અમૃત મહોત્સવ ઉજવવાની ઘોષણા કરી હતી. અને આપણે જાણીએ છીએ કે અનેક લોકો આ વિધર્મી આક્રમણકારી આતતાઈઓ થી માંડીને અનેક લોકોએ સોમનાથને નષ્ટ કરવાની અનેક વાર ચેષ્ટાઓ કરી, પરંતુ ધન્ય હો આપણી સોરઠ ધરાને, ધન્ય હો એના રક્ષકોને, ધન્ય હો સંસ્કૃતિના પાલકોને અને ધન્ય હો હિન્દુ સંસ્કૃતિમાં માનનારા જે તે સમયના રખેવાળોને કે એને આવા વિધર્મી આક્રાંતાઓની સામે પોતાના પ્રાણથી માંડીને તન મન ધન, મન વચન કર્મ આ બધા જની આહુતિઓ આપી અને સોમનાથને અડીખમ રાખ્યું, જે આપણું શ્રદ્ધાનું પ્રતીક છે. અને જ્યારે બધા જાણીએ છીએ કે આવા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથના જીર્ણોદ્ધારનું જ્યારે જવાહરલાલ આપણે સરદાર પટેલ પ્રથમ વખત જ્યારે આવ્યા જુનાગઢમાં 13મી નવેમ્બર 1947 સરદાર પટેલે જુનાગઢમાં નવાબને બહાર કાઢવાનું ને જુનાગઢને ભારતમાં ભેળવવાની, રિયાસતને ભેળવવાની જયારે કોશિશના ભાગરૂપે આવ્યા હતા ત્યારે જુનાગઢમાં સ્વાભાવિક સોમનાથ ત્યારે ત્યાં જ આવતું હતું સોરઠ ધરામાં. એટલે એને એમ કીધેલું પંડિત નહેરુને કે હું આની દુર્દશા, સોમનાથની દુર્દશા જોઈ અને બહુ જ હું વિચલિત થયો છું, દુઃખી થયો છું, આપણે આનો જીર્ણોદ્ધાર કરવો જોઈએ. પરંતુ ત્યારે મહાત્મા ગાંધીજીએ પણ આમ સહમતિ આપી હતી, પણ શરતી
શરતી એટલા માટે એને એમ કીધેલું સોમનાથનો જીર્ણોદ્ધાર થાય એનો વાંધો નહીં, પણ એમાં એક પણ રૂપિયો સરકારી ખર્ચો થવો જોઈએ નહીં. કારણ શું હતું? પંડિત નહેરુ અને મહાત્મા ગાંધીજી વગેરેને એને એમ હતું કે જો સોમનાથના એક દેવળ છે, મંદિર છે, એનો જીર્ણોદ્ધાર જો સરકાર કરશે તો વિશ્વભરમાં આપણી છાપ બિન સાંપ્રદાયિક ની એટલે સેક્યુલર ની છે નહીં રહે, બલકે સાંપ્રદાયિક થઈ જશે. એટલે મહાત્મા ગાંધીજીએ જીર્ણોદ્ધારનો વિરોધ નતો કર્યો, પણ એને કીધું આમાં ખર્ચો જે છે જનતાએ ઉપાડવો જોઈએ, કમસે કમ પબ્લિક પાર્ટનરશિપની જેમ, અને સરકારી ખર્ચો નહીં. પણ પંડિત નહેરુએ તો ઇતિહાસ સાક્ષી છે કે એને બિલકુલ ના પાડી હતી કે આપણે આવું કરવું જોઈએ નહીં. પણ આપણે જાણીએ છીએ કે સરદાર પટેલ તો પોતાના નિર્ણય ઉપર અડગ જ હતા. એને જે તે સમયના સચિવ જે કે વીપી મેનન સર એને કીધું, અને કનૈયાલાલ મુનશી એ સમયે ખાદ્ય અને કૃષિ મંત્રી હતા, પણ બહુ વિદ્વાન સાહિત્યકાર હતા. એટલે એ બંનેને સોંપ્યું જીર્ણોદ્ધારનું કામ, અને જીર્ણોદ્ધારનું કામ શરૂ તો થયું, પણ પૂર્ણ થાય એ પૂર્વે દુઃખદ બે ઘટના બની. એક 30મી જાન્યુઆરી 1948 પૂજ્ય મહાત્મા ગાંધીજીની નિર્મમ હત્યા થઈ, અને 15મી ડિસેમ્બર 1950 સરદાર સાહેબ નું નિધન થયું. હવે સ્વયં જે શિલ્પી હતા, સ્વપ્નિલ હતા, સોમનાથ મહાદેવના મંદિરના જીર્ણોદ્ધારના શિલ્પી કહેવાય, સ્વપ્નિલ કહેવાય, એવા સરદાર પટેલે જ આ દેહ ત્યાગ કર્યો. એટલે પછીથી આમ ખિન્ન અવસ્થામાં પણ તારીખ તો નક્કી થઈ 11મી મે 1951. 11મી મે 1951 એ જીર્ણોદ્ધારનું જે આપણે કહીએ એના ફંક્શનમાં ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ, જે તે સમયના એટલે આપણા પ્રથમ રાષ્ટ્રપતિ શ્રી, એને આવવાનો નિર્ધાર કર્યો. તો જવાહરલાલ નહેરુએ એને ના પાડી પત્ર લખીને કે આપ જશો નહીં, આપના ત્યાં જવાથી આ સરકારની છાપ એ જે છે બિન સાંપ્રદાયિક એટલે સેક્યુલર છે એ સાંપ્રદાયિક થઈ શકે એમ છે, એટલે તમારે ત્યાં જવું ન જોઈએ. અને ડાબેરી લોકો જે વિચારસરણી વાળા છે, જે રશિયાના સામ્યવાદીઓ જેવા કહેવાય, એ લોકો તો એમ માનતા હતા કે મંદિરના જીર્ણોદ્ધારમાં જો સરકારી કોઈ પ્રધાન કે કોઈ મુલાઝિમ કે સરકારી તંત્ર કે વગેરે જો ઇન્વોલ્વ થશે તો આ હિન્દુ પુનરોદ્ધાર અથવા હિન્દુનું જાગરણ એ દ્રષ્ટિએ વિશ્વમાં આની નોંધ લેવાશે, એટલે સરકારે આનાથી અલિપ્ત રહેવું જોઈએ. એટલે પંડિત નહેરુએ તો બધાને પત્ર લખીને મેં કીધું તેમ રાજેન્દ્ર પ્રસાદ થી માંડી અને કનૈયાલાલ મુનશી સુધીનાને ના જ પાડી. એટલું જ નહીં, એને 2 મે 1951 2 મે એને તમામ રાજ્યો જેટલા જે તે સમયે હતા એના મંત્રીશ્રીઓને પણ પત્ર લખીને કીધેલું કે સોમનાથના જીર્ણોદ્ધારનું કાર્ય જે છે એ સરકારી કામગીરી નથી, સરકારી કાર્યક્રમ નથી, એટલે તમે એમાં અલિપ્ત રહ્યો તો વધુ સારું, એમાં ભાગ ન લ્યો તો વધુ સારું. આવી સ્થિતિમાં પણ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદજી વગેરેએ પંડિત નહેરુની આ સૂચનાને અવગણીને કીધું કે આ કેવળ મંદિર નથી, આ હિન્દુ સંસ્કૃતિનું અટલ શ્રદ્ધાનું અવિસ્મરણીય અને અલૌકિક એવું ધામ છે. અને હું રાષ્ટ્રપતિજીએ કીધેલું ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદજીએ કે હું સર્વધર્મમાં માનું છું, એવું નહીં કે હું હિન્દુનું મંદિર છે તો જાઉં. હું અનેક દેવળોમાં ગયો છું, અનેક હું એમ કે ગુરુદ્વારામાં ગયો છું, અનેક મસ્જિદ ને ચર્ચ વગેરેમાં ગયો છું, મને કોઈ વાંધો નથી. પણ ત્યાં જવું અને પછી મંદિરમાં ન જવું એવી જો બિન સાંપ્રદાયિકતા હોય તો એ બિન સાંપ્રદાયિકતા ખોટી છે. સર્વ ધર્મમાં હિન્દુ ધર્મ પણ આવવો જોઈએ. એમ કરીને એને જીર્ણોદ્ધારના પ્રસંગમાં ભાગ લીધો. એ જીર્ણોદ્ધાર જે સરદાર પટેલ સ્વયં પોતાની આંખે નિહાળી ન શક્યા, પણ આપણે કહીએ ને કે હું નીચે દટાયો છું, ઇમારતનો હું જ પાયો છું, કવિ ઘાયલે જે પંક્તિ લખી હતી એની જેમ અત્યારે ભલે આપણે જે સરદાર પટેલ પોતાની નજરે ન જોઈ શક્યા, પણ એવા જ લોહ પુરુષ કયો કે એવા જ કર્મઠ જે સેવક કયો એવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એની આંખે આ જીર્ણોદ્ધારની જે છે 75મું વર્ષ ઉજવ્યા. અને આપણે બધા જ સમસ્ત ગુજરાત, સૌરાષ્ટ્ર કે ગુજરાત નહીં, વિશ્વભરમાં જ્યાં પણ ભગવાન સોમનાથ
સોમનાથના માનનારા ભક્તો છે બધા જ અત્યારે ઉન્નત મસ્તકે એટલે કે ગૌરવાંકિત થઈ અને આ ભવ્ય અવસર માણી રહ્યા છે. જી મયુરભાઈ. જી સર, ગઈકાલે સર પ્રધાનમંત્રી જામનગરમાં હતા અને ત્યાં તેમણે જામનગરના લોકોને કહ્યું કે તમારે શું સાંભળવું છે એમ, અને બંગાળ વિશે પણ તેમણે વાત કરી, કારણ કે બંગાળની જીત બાદ પ્રથમ વખત તેઓ અહીંયા આવ્યા છે અને બંગાળની વાત તેમણે કરી છે. ત્યારે બંગાળની જીતને લઈને કહ્યું કે હવે બધાને હાશકારો અનુભવાઈ રહ્યો છે. આ બાબતે શું કહેશો? મયુરજી, આપણે અનેક વખત એ ચર્ચા કરી છે કે બંગાળની નહીં પણ 5 રાજ્યોની જે ચૂંટણી થઈને એના જે પરિણામ આવ્યા એ પરિણામે ભારતીય રાજનીતિની દિશા પલટાવી નાખી. અગાઉ આપણે બધા જ લોકો માનીએ છીએ કે ભાઈ ચૂંટણીનું જે પર્વ છે એમાં નાની ચૂંટણી હોય એટલે કે સ્થાનિક સ્વરાજ્યની હોય તો બિલકુલ ગામડા લેવલના પ્રશ્નો હોય, વિધાનસભાની હોય તો રાજ્ય લેવલના પ્રશ્નો હોય અને લોકસભાની હોય તો દેશ લેવલના પ્રશ્નો. અને પ્રશ્નો મોટા ભાગે ક્યાં હોય? રોડ, નળ, ગટર, લાઇટ, હેલ્થ, આરોગ્ય, શિક્ષણ, સલામતી વગેરે વગેરે. અને બાકી દેશ લેવલે હોય તો બેરોજગારી, મોંઘવારી ઇત્યાદિ ઇત્યાદિ. પરંતુ આ 5 રાજ્યોની ચૂંટણી જે છે એને આખી દિશા પલટાવી નાખી હિન્દુસ્તાનની. અને દિશામાં શું કે કેન્દ્રીય મુદ્દો કયો રહ્યો? ન બેરોજગારી, ન મોંઘવારી, ન ફલાણું, ન રક્ષા, ન ઢીકણા, કુછ નહીં. એ બધું સનાતની પ્રશ્નો છે અને એ ચાલ્યા જ કરે. વિશ્વનો કોઈ દેશ, અમેરિકા સહિત વાત કરું છું, વિશ્વનો કોઈ દેશ ઝીરો ટોલરન્સ, એમ કે મોંઘવારીમાં ઝીરો ટોલરન્સ, બેરોજગારીમાં ઝીરો ટોલરન્સ એવું કરી શકે નહીં. એ સતત ને સતત બનતી જતી પ્રક્રિયા છે. તમે આજે દેશમાં ઘોષણા કરવામાં આવે કે જેટલા પણ રોજગારને લાયક છે બધા જ એક જ ઝટકે નોકરીએ રાખી દેવા, તો પણ કાલે પાછા કોલેજમાંથી બહાર નહીં પડે બીજા. એટલે એ બધી વાતો કોમન છે. એટલે આ 5 રાજ્યોની ચૂંટણીમાં મહત્વપૂર્ણ શું બન્યું? હિન્દુઇઝમ, રાષ્ટ્રવાદ. આસામમાં તો સીધે રાષ્ટ્રવાદની વાત આવી હતી. કેરળમાં એક બાદ કરો તો બાકી બધી જગ્યાએ પોંડિચેરી ગણો, તેલંગાણામાં વાત તો એ જ આવી. ભલે એમાં ગમે તે સરકાર ઇધર ઉધર થઈ તો પણ વાત શું આવી? ત્યાં પણ હતું સનાતન સંસ્કૃતિના વિરોધમાં હતું, એટલે ન્યાયનો વિરોધ. સ્ટાલિન હારી ગયા, તમે સમજો. અને નવોદિત ફિલ્મ સ્ટાર જે વિજય એ જીતી ગયા. શું કામ? કે એને કીધું કે અમારે સનાતન સંસ્કૃતિ, અમારી દ્રવિડિયન સંસ્કૃતિ જે છે એ હોવી જોઈએ. મૂળ વાત સંસ્કૃતિની આવી. એટલે હું તમને કહું ને, 5 રાજ્યોની જે ચૂંટણી થઈ, જે જામનગરમાં ભાઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કીધું એ જ કીધું કે તમારે શું સાંભળવું છે. અર્થાત જુઓ, સર સલામત તો પગડિયા મોત. પેલા આપણે છીએ તો આપણું કઈ ટકી રહેશે. આપણે નહીં હોય તો બેરોજગારી, કદાચ 10 કારખાના ખુલે પણ તમે હું ન હોઈએ તો કારખાનામાં જાય, એનો મતલબ શું મને કયો? બેરોજગારી કે એને રોજગાર મળવું એ કારખાના પર તમે ને હું છીએ તો ને. આપણે નથી તો શું મતલબ છે? માની લો કે હું ને તમે છીએ ને, હું ને તમે એટલે સંસારની વાત કરું, કોઈ લેનારા જ ન હોય તો સોનું ધૂળના ભાવે મળે તો કરવાનું હું? ખરીદવાનું જ કોઈ નથી તો કરવાનું શું? એટલે આ જે સંસ્કૃતિ, વિરાસત, વારસો, આપણી ધરોહર, એ મુદ્દા જે છે એ આ 5 રાજ્યોની ચૂંટણીમાં કેન્દ્રમાં રહ્યા. અને એટલે જેટલા પણ રાષ્ટ્રપ્રેમી લોકો હતા, જેને એમ લાગતું હતું કે આપણું અસ્તિત્વ બહુ મહાન છે અને જરૂરી નથી કે ભારતીય જનતા પાર્ટી ઓળઘોળ થઈ ગયા એટલે કાલે સવારે ઉઠીને ઈ પણ જો નાકામ રહે તો સત્તા પલટો કરાવી શકે જનતાને. આપણા હાથમાં મત તો છે. પણ અત્યારે હતું એના કરતા બેટર છે માનીને એને સત્તા પલટો કરાવ્યો. એટલે આ 5 રાજ્યોની ચૂંટણી જે છે એમાં અસ્મિતા, આઈડેન્ટિટી, ઓળખ, ધરોહર, વિરાસત, એ સંસ્કૃતિ, વારસો, એ બધું વસ્તુ બહુ મેઇન રહી છે. અને એનો જ પરિપાક રૂપે અત્યારે તમે ને હું પુનઃ પાછા સોમનાથ તરફ આવીએ તો તમે જુઓ વડાપ્રધાન કેટલા કાર્યક્રમો દુનિયાભરમાં શું ચાલી રહ્યું છે આપણે જાણીએ છીએ. ગઈકાલે હૈદરાબાદમાં હતા અને એને 9 જેટલા નવા નિયમો કીધા. ભાઈ વર્ક ફ્રોમ હોમ કરો, 1 વર્ષ સોનું ન ખરીદો, ડીઝલ પેટ્રોલ ઓછો બાળો, પરિવહન માટે તેને પોતાની ગાડી હોય તો એ રહેવા દો, જાહેર બસમાં કે મેટ્રોમાં કે ટ્રામમાં કે રેલવેમાં કે એમાં તમે ટૂંકમાં જાઓ વગેરે વગેરે. તો એવા સંજોગોમાં હજી યુદ્ધનું નક્કી નથી બંધ થઈ જશે કે ચાલુ રહેશે.
ચાલુ રહેશે તો શું છે એ આપણને ખબર નથી. આપણા દેશ પાસે 74 દિવસ ચાલે એટલો રિઝર્વ પુરવઠો છે ડીઝલ પેટ્રોલનો, અને 60 દિવસ જેટલો ચાલે એટલો આપણે વેચાણમાં મૂકી શકીએ એમ છીએ, કારણ કે બીજું યુદ્ધ ઇત્યાદિ કોઈ આપાતકાલીન આવે તો એના માટે રિઝર્વ રાખવો પડે. તો હવે આપણે ડચકા ખાઈએ છીએ તો વડાપ્રધાને બધી જ દેશભરના લોકોને વિનંતી કરી છે, અથવા તો એક પ્રકારે આહવાન કર્યું છે કે આટલા આટલા કામ કરો, તો જેથી કરીને આપણો દેશ જે છે સંકટ કાળમાં પણ જો આપણે મુશ્કેલી ન પડે, કારણ કે યુદ્ધમાં બાકીના પડોશી દેશો પાકિસ્તાનથી માંડીને બધે જુઓ હાહાકાર મચી ગયો છે, 200 રૂપિયા લીટર ડીઝલ પેટ્રોલના થઈ ગયા હતા, આપણે બધું સાંભળ્યું હતું. આપણે કમસે કમ ભારતમાં આટલી બધી વિટંબણા હોવા છતાં આપણે 90% 91% આપણે તો આયાત જ કરે છે પેટ્રોલ ડીઝલ, આપણી પાસે કુવા તો છે નહીં. તો વડાપ્રધાને એવી સ્થિતિમાં પણ તમે વિચાર કરો, અપીલ કરી હૈદરાબાદમાં જનતા આખા દેશને ઉદ્દેશીને, પણ અત્યારે પુનઃ પાછું હું કહું છું, સોમનાથમાં આવ્યા અને આ ભવ્યોત્સવ માનો, એનો અર્થ શું છે? આઈડેન્ટિટી, ઓળખો, વિરાસત, ધરોહર, સંસ્કૃતિ. વાત તો ત્યાં આવી ને કે આ બધું છે, મોંઘું સસ્તું ઇધર ઉધર તડકો છાંયો બધું છે, પણ આપણે છીએ તો ને, આપણી વિરાસત તો રહેવી જોઈએ. અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તો આની અગાઉ કીધેલું કે આપણે વિકાસ ભી और વિરાસત ભી, બે વસ્તુને સાથે ચલાવવાની છે. વિકાસનો અર્થ વિરાસતને વિસરી જવી તે નથી થતો. આપણે સોમનાથ એનું અહીંયા દ્રાદશ્ય નમૂનો છે, જોઈ શકીએ છીએ આપણું ભવ્ય દેવાલય, પણ કાશી, કામખ્યા, કેદાર, અયોધ્યા, ઉજ્જૈન, ત્રંબકેશ્વર, શ્રીશૈલમ, અંબાજી, પાવાગઢ, તમે જુઓ જ્યાં પણ આપણી નજર પડે એ તમામ આસ્થા અને દેવસ્થાનકો જે છે એના ભવ્ય વારસાને ઉજાગર કરે, અથવા તો ઈથી પણ આગળ એક દૈદીપ્યમાન કહી શકાય એવી અવસ્થામાં અત્યારે આપણે એના દર્શન કરી શકીએ છીએ. ભાગ્યશાળી છીએ આપણે બધા. એટલે અત્યારે પણ સોમનાથમાં આ રોડ શો અને જામનગર ને હવે વડોદરામાં જશે ને વિકાસના કામોનું લોકાર્પણ, એ બધું તો ઠીક છે, એ તો રૂટીન છે. પણ સોમનાથ, કારણ કે સોમનાથ એ કેવળ મંદિર નથી, દેવાલય કે હોસ્પિટલ હોય ને, હોસ્પિટલ કોઈ તોડી નાખ્યું હોય ને બીજું નવું હોસ્પિટલ બની જાય, નિશાળ તૂટી બૂટી જીર્ણશીર્ણ હોય તો એનો જીર્ણોદ્ધાર રાતોરાત કોઈ સારો દાતા આવે તો થઈ શકે. આ દેવાલય નથી, આપણી સંસ્કૃતિનું અટલ પ્રતીક છે, અને એની જાળવણી કરવી તમામ લોકો એમાં તન મન ધન મન વચન કર્મ એમાંથી એને આહુતિઓ આપેલી છે. એટલે સોમનાથનું મંદિરનું મહાત્મ્ય ઓર વધી જાય છે. લકુલિશ અને સોમ શર્મા જેવા મનીષીઓએ આ પ્રભાસ પાટણ પંથક જે છે આખે આખો એને અતિ પતિત પાવન રાખવામાં પોતાનું યોગદાન આપ્યું. ચક્રવર્તી મહારાજા ધારસેન ચોથા એને પણ પોતાનું બીજું એક મંદિર જયારે ધ્વંસ થયેલું તો બીજું એક મંદિર જે તે સમયે બનાવેલું. ભીમ પ્રથમ અને જયપાલ અને આનંદપાલ જેવા શાસકોએ આ વિધર્મી આક્રમકો જે હતા એની સામે ઝીંક ઝીલી રાજા ભોજે પોતાનું યોગદાન આપ્યું મંદિરના જીર્ણોદ્ધાર માટે થઈને. કુલદેવ કર્ણદેવ સોલંકી અને સિદ્ધરાજ જયસિંહ એ લોકોએ પણ અહમ ભૂમિકા ભજવી. મહિપાલસિંહ ચુડાસમા, રાવ ખેંગાર ચુડાસમા, અહલ્યાબાઈ હોલકર, હમીરજી ગોહિલ અને વીર વેગડાજી ભીલ, આ બધા જ લોકોએ પોતાના પ્રાણની આહુતિ આપી. અને મયુરભાઈ, જે વાતની ઓછી આમ જુઓ તો ઉલ્લેખ થાય છે ઓછો, 50,000 થી વધુ બ્રાહ્મણોએ પણ સોમનાથ મંદિરના રક્ષણમાં પોતાના પ્રાણની આહુતિ આપી હતી. હવે આને તમે કેવળ દેવાલય ન માની શકો, આ આપણી સંસ્કૃતિ જે છે એનું અટલ શ્રદ્ધાનું વિશ્વાસનું પ્રતીક છે. એટલે અત્યારે ત્યાં ભવ્ય દેવાલય આપણે જાણ્યું છે, ગોલ્ડન ટેમ્પલ જેવું જ બનાવ્યું છે. નરેન્દ્ર મોદીએ રસ લઈને એમાં આનો જીર્ણોદ્ધાર તો કર્યો જ છે. અને અત્યારે 11 જેટલા તીર્થ સ્થાનકોના જળથી એના ઉપર કુંભાભિષેક એ પ્રથમ વખત થઈ રહ્યો છે. આ પ્રકારે સોમનાથ મહાદેવ જે છે, અથવા તો આવા તમામ દેવાલયો જે આપણને એક કરે છે, નેક બનાવે છે, એક બનાવે છે, એવા પતિત પાવન ધર્મના જે સ્થાનકો છે એનો જીર્ણોદ્ધાર અને એનું લોકાર્પણ કહો તો લોકાર્પણ, અને આપણી જનતાને સમર્પિત કહો તો એવી દિવ્ય અત્યારે વિરાસતને આપણે માણી રહ્યા છે. તમે હું ચર્ચા કરી છે ત્યારે ત્યાં વાયુસેનાએ શૌર્ય પોતાના દાખવા છે અને પુષ્પવૃષ્ટિ થઈ છે હેલિકોપ્ટર વગેરેમાંથી. તો આ એક આપણી સંસ્કૃતિનું બિલકુલ એક ડંકે કી ચોટ પર જેને કહીએ ને એ પ્રકારની એક આહવાન છે, શંખનાદ છે ભારતીય સંસ્કૃતિની, ભારતીય વિરાસતની અને રાષ્ટ્રવાદની. તો એને આપણે બિલકુલ સરાહનીય ગણવું ઘટે અને આપણી જાતને ધન્ય માનવા જોઈએ કે આપણે એના સાક્ષી બની શકીએ છીએ. જી મયુરભાઈ.
સર, પીએમ મોદી છે તે હંમેશા સોમનાથનો કોઈ પણ પ્રસંગ હોય, દરેક પ્રસંગમાં પોતાની હાજરી સૂચક દાખવતા હોય છે. ત્યારે હંમેશા તેમની હાજરી સોમનાથ માટે મહત્વની રહેતી હોય છે. ત્યારે વિશ્વને શું સંદેશ જાય છે? કારણ કે હમણાં થોડા સમય પહેલા પણ અમૃત મહોત્સવની શરૂઆત તેમણે કરાવી હતી. ફરી એક વખત તેઓ ફરી પાછા આવ્યા છે. એટલે કે જ્યારે પણ નાની નાની કોઈ પણ ઘટના સોમનાથને લઈને હોય, કોઈ પણ પ્રસંગ હોય, હંમેશા તેઓની હાજરી રહેતી હોય છે. મયુરભાઈ, એક મેસેજ વિશ્વને જે જાય તે એક લીટીમાં કહીએ તો જે પોતાનો ભૂતકાળ વિસરી જાય છે એનું કોઈ ભવિષ્ય હોતું નથી. આ એક જ લીટીમાં આ આપણો ભવ્ય વારસો છે. સોમનાથ હોય કે આપણી પ્રાચીન સંસ્કૃતિ જે છે, આપણો વારસો છે. કોઈ ઝાડ એના મૂળથી અલગ થઈ જાય તો લીલોતરું રહી શકે નહીં. તમે જમીન સાથે જોડાયેલા જેટલા રહો. આપણે કવિ, આપણા રાજકોટના કવિરાજ ઘાયલ સાહેબ, અમૃતભાઈ ઘાયલ, એ બહુ સરસ પંક્તિ કીધેલી કે હું નીચે દટાયેલો છું, આ ઇમારતનો હું જ તો પાયો છું. નીચે દટાયેલો છું, આ ઇમારતનો હું જ તો પાયો છું. કારણ કે શિખરની હંમેશા વંદના થતી હોય છે. પાયાના પથ્થર તો દેખાતા નથી હોતા, પણ ખબર નથી કે આ શિખર અડીખમ જે છે એ આ પાયાની મજબૂતીને કારણે છે. આ સંસ્કૃતિ આપણો પાયો છે. જીર્ણોદ્ધાર થનારા મંદિરો, દેવાલયો કે આસ્થા સ્થાનકો એ આપણી વિરાસત છે, વારસો છે. એટલે નરેન્દ્ર મોદી અત્યારે જે આપણા વારસાનું જતન કર્યા છે, વિશ્વને મેસેજ છે કે જે લોકો પોતાનો ભવ્ય ભૂતકાળ યાદ નથી રાખતા એનું ભવિષ્ય કોઈ હોતું નથી. માટે સંસ્કૃતિ જે છે એ જો આપણા જેનેટિક સાયન્સ જેને કહી શકાય, એમાં સંસ્કૃતિ આવી જશે. આપણામાં વિનમ્રતા આવે, સંસ્કૃતિ આવે, સારા નરસા પારખવાની નચિકેતા દ્રષ્ટિ આવે, તો આપણો સમાજ જે છે એ સદગુણી બને અને વિશ્વમાં મહાસત્તા બનવાને લાયક બનીએ. પણ આપણે વિધર્મી વિકૃતિની ચરમસીમા તરફ જઈએ, આપણે સંસ્કૃતિને વિરાસત બધું ભૂલી જઈએ, તો પછી તો દિશાહીન જે સુનામી આવે છે એને કોઈ દિશા નથી હોતી. એટલે જેને એના અડફેટે આવે એનો સત્યાનાશ કરતો રહે. બાકી નદીઓ બધી જેમ વહે અને સાગરમાં જાય, એવી રીતે તમામ ધર્મો પાછા, કેવળ હિન્દુ નહીં, તમામ ધર્મનું મૂળ તત્વ તો ઈ છે ને કે સર્વથા સૌ સુખી થાવો, સમતા સૌ સમાચરો, સર્વત્ર દિવ્યતા વ્યાપો, સર્વત્ર શાંતિ વિસ્તરો. વિશ્વનો કોઈ ધર્મ મૂળતઃ અધર્મી નથી હોતો. એના જે વાહકો હોય, એના અનુવાદકો હોય, એના જે કોઈ બાકીના ઠેકેદારો હોય, એ બધા એના ગમે તેવા અનુસંધાનો કાઢે, જુદી ઘટના છે. પણ મૂળતઃ તો તમામ ધર્મો જે છે એ ઈશ્વરની આરાધનાની વિવિધ પદ્ધતિઓ શીખવાડે છે. હિન્દુ ધર્મ તો વિશ્વનો સૌથી પ્રાચીન અને અતિ ઉત્તમ છે. એટલે અત્યારે એની જે વિરાસતને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાળમાં, આને અમૃતકાળ જે છે ને ખાલી સોમનાથનો નથી, આ ભારતનો અમૃતકાળ છે. તમારી જાણ ખાતર નરેન્દ્ર મોદીનું શાસન જે છે, લોકો ભલે કદાચ એમ માને કે આપણે વધુ પડતી એની સરાહના કરી લઈએ, પરંતુ અત્યારે કરવી યોગ્ય છે. ટીકા કરવાનું હશે ત્યારે આપણે કરીશું. પણ અત્યારે કહું, આપણી વિરાસતોને જેટલા ધર્મ સ્થાનકો આપણે મેં તમને ગણાવ્યા, સોમનાથ, કાશી, કામખ્યા, કેદાર, અયોધ્યા, ઉજ્જૈન, ત્રંબકેશ્વર, શ્રીશૈલમ, પાવાગઢ, અંબાજી, કેટલા જેના નામ લઈએ, એ બધાને એના મૂળ સ્વરૂપમાં, પાછા ભવ્ય સ્વરૂપમાં લાવવાનું કામ અથવા તો યશ કોને મળ્યા? યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને. સ્વાભાવિક જ છે. તો અત્યારની સ્થિતિ પ્રમાણે આપણે કહીએ તો, આજે કહીએ તો, એ આપણા વારસાને દિવ્ય બનાવનાર વડાપ્રધાનને પણ આપણે સરાહવા જોઈએ અને આપણે આપણી જાતને પણ માનવા જોઈએ. કારણ કે દરેક રાષ્ટ્ર, દુનિયાભરના તમામ રાષ્ટ્રમાં જે કટ્ટરવાદ શબ્દ તો બહુ છીછરો છે, પણ મૂળ એની અર્થ શું છે કે પોતપોતાની સંસ્કૃતિ, પોતાના દેશને હંમેશા પ્રથમ પ્રાયોરિટી આપવાનું. જેમ ડોનાલ્ડ ટ્રમ્પ કે છે નેશન ફર્સ્ટ, ઇઝરાયલ કે છે નેશન ફર્સ્ટ, રાષ્ટ્ર પ્રથમ. આપણે શબ્દ છે રાષ્ટ્ર પ્રથમ. તો રાષ્ટ્ર પ્રથમ ક્યારે? એની વિરાસતની આપણને બધાને ખબર હોય તો એને જતન કરીએ ને. નવી પેઢીને ખબર જ ન હોય સોમનાથમાં કોણે શું બલિદાન આપ્યા અથવા તો મંદિર એટલે શું, તો એનો કોઈ મતલબ નથી હોતો. એટલે આપણા સાંસ્કૃતિક વારસાને જતન કરે છે, એવા સરાહનીય છે વડાપ્રધાન શ્રી પણ. અને આપણે આપણી જાતને ધન્ય અનુભવીએ. સૌરાષ્ટ્ર, ગુજરાતના નહીં, દેશ દેશાવરમાં વ્યાપ્ત એટલા તમામ શિવ ભક્તોને આજે બિલકુલ એનું ઉન્નત મસ્તકે જોઈ શકશે કે આપણે આવા દિવ્ય દેવાલયને જીર્ણોદ્ધાર કરીને વિશ્વની આ આપણી જે ડંકાની ચોટ ઉપર અત્યારે જે ઘંટી વાગે છે, સોમનાથનો કે શંખનાદ થાય છે, એ જગતભરમાં વ્યાપ્ત એવા શિવ ભક્તોના મુખેથી અથવા તો આંખેથી અથવા તો અનુભવેથી એ જગતભરને સંભળાશે. જી મયુરભાઈ, ખૂબ ખૂબ આભાર સર, સ્વરાજ સાથે જોડાવા બદલ. જી નમસ્કાર.